ઉનાળાની શરૂઆત થતાં જ માવઠું પડી ગયું, જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। મોટાભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયાને પાર જોવા મળ્યા। ઉનાળામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા લીંબુનો ભાવ 200 ને પાર પહોંચ્યો છે। 240 હાલ અત્યારે માર્કેટમાં લીંબુનો ભાવ છે। વધતા જતા શાકભાજીના ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। કમોસમી વરસાદને કારણે શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે। મોટાભાગના શાકભાજીનો પાક પલળી જવાને કારણે હજુ પણ ભાવ જે છે તે આસમાને જઈ શકે છે। વધુ ભાવમાં વધારો થઈ શકે છે, જેમાં ગવારના કિલોના ભાવ 160 રૂપિયા, ચોળી 200 રૂપિયા કિલો, ભીંડા 100 રૂપિયા કિલો, પરવર 160 રૂપિયા કિલો અને કોથમીરના ભાવ 120 રૂપિયા પર પહોંચ્યા છે। ઉનાળુ પાકના શાકભાજી ચાલુ જ નથી થયા ને આ જો કાઠિયાવાડમાં માવઠું થયું એના હિસાબે જો એના ફૂલ થયા હતા એ ગયા પાણીમાં બધું। અને હવે શાક આવતા હજી નવો ફાલ આવતા તો હજી મહિના જેવું લાગશે, ત્યાં સુધી તો અત્યારે ભાવ રહેવાના જ શાકમાં। ફ્લાવર, ટીંડોળા, ગવાર, ચોળી એ અત્યારે બધા 100 ઉપર જ ચાલે છે। 100-120ની આજુબાજુમાં જ ચાલે છે ભાવ। નવા શાક આવશે એટલે પછી બધામાં ભાવ ઉતરશે। હા, લીંબુ તો આ સાલ આ રમજાન મહિનામાં હિસાબે મોંઘા રહે છે જ, અને ગરમીના હિસાબે લીંબુનો ભાવ રહેશે જ ને અત્યારે રહેવાનો જ, હજી મહિનો ભાવ રહેશે જ લીંબુમાં।